મકાઈનો આપણે પોપકોર્ન બનાવી રહ્યા છીએ તે હાલો આપણે જોઈએ કઈ રીતે બને છે। સહેજ આપણે તેલ નાખ્યું ને આ એની સામગ્રી છે। આ મીઠું છે ને હળદર છે અને આ જે આપણે મકાઈનો પોપકોર્ન બનાવવાનો છે એ મકાઈ છે આપણે। તો આપણે તપેલીમાં આપણે હળદર નાખ્યું અને મીઠું નાખ્યું ને આપણે જે મકાઈનો આપણે પોપકોર્ન બનાવવો છે એ મકાઈ આપણે નાખી દીધી અને આ રીતે આપણે તમે હલાવી નાખજો। મકાઈને આંધું આ રીતે હલાવો એટલે ગેસ ધીમો રાખજો એટલે આંધું તમારે સામગ્રી બળી ન જાય। આની સામગ્રી છે તેલ અને મીઠું અને હળદર અને જે આપણે મકાઈનો આપણે પોપકોર્ન બનાવવાનો છે એ મકાઈ પછી એની પછી તમારે એ અંધુ સામગ્રી તપેલીમાં તમે નાખો પછી તમારે ગેસ થોડોક વધારવાનો પછી તમારે વધારવાનો એટલે તરત તમારે મકાઈ ફૂટવા મળી જશે। આજ તમને અવાજ તમને સંભળાઈ રહ્યો છે કે મકાઈ આ રીતે મકાઈ ફૂટે એ તમે આ રીતે તમે જોઈ શકો છો। જો આ મકાઈ આ રીતે ફૂટે પણ આ ખુલ્લું ન કરવું। હવે આપણે ડીશ મૂકીને એમાં આપણે ઠેલવીને આપણે જોઈ શકશું કે તમે જોજો આ જોઈ શકો છો તમે। વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। જો આ પોપકોર્ન લાઈ એમી તમને વિડીયો ઉતારીને બનાવી મૂકેલો છે આ તમે જોઈ શકો છો। તો આ રીતે તમે બનાવી શકો છો અને આની સામગ્રી છે મકાઈ ફોડવાની મકાઈ અને હળદર અને મીઠું અને તેલ એટલી વસ્તુ જોઈશે આમાં। તો વિડીયો પૂરો કરવી છે બધાને રામ રામ।